વીજ કંપનીના કર્મચારીઓ કચ્છમાં ફરવા આવ્યા, પણ વોંધ નજીક ભયંકર અકસ્માત થતા બસમાં ભીષણ આગ લાગી. તમામ 14 મુસાફરો બચાવી લેવાયા. ભચાઉના વોંધ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર મુસાફરો સાથે આગળ જતી ટેમ્પો ટ્રાવેલર બસને પાછળથી વાહને ટક્કર મારતા આ બસ આગળ પ્લાય ભરીને જતી ટ્રકમાં ભટકાઈ હતી અને જોતજોતામાં બસ તથા આગળના વાહનમાં આગ ફાટી નીકળી હતી. બસમાં સવાર 14 મુસાફરોને બચાવી લેવાયા હતા. આ ભીષણ આગ ઉપર આખી રાત પાણીનો મારો ચલાવ્યા બાદ અગ્નિશમન દળે તેના ઉપર કાબુ મેળવ્યો હતો. આ ચકચારી બનાવ અંગે મળતી વિગત મુજબ વડોદરા બાજુથી વીજ તંત્રના કર્મચારીઓ પોતાના પરિવારો સાથે ફરવા કચ્છના રણમાં આવ્યા હતા. આ પરિવારોએ કચ્છમાં ફરી લીધા બાદ ગઈકાલે રાત્રે ટેમ્પો ટ્રાવેલર બસમાં સવાર થઈને પરત વડોદરા બાજુ જઈ રહ્યા હતા. ભચાઉ નજીક એક હોટલમાં જમી લીધા બાદ મુસાફરો બસમાં ચડ્યા હતા અને બસ આગળ વધી હતી. તે વોંધ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર હતી તે વેળાએ પાછળથી આવતા અજાણ્યા વાહને ટક્કર મારતા આ બસ આગળ પ્લાય ભરીને જતી ટ્રકમાં અથડાઈ હતી, જેને કારણે બસનું ડીઝલ પડવા લાગ્યું હતું અને આગનું છમલકું થયું હતું. બાદમાં આગળવાળા વાહન આગળ લેવાની કોશિશ કરતા તણખા ઝર્યા હતા અને વિકરાળ આગ ફાટી નીકળી હતી. દરમિયાન ત્યાં હાજર સ્થાનિક લોકોએ ટેમ્પો ટ્રાવેલર બસમાંથી 14 જેટલા મુસાફરોને બહાર કાઢ્યા હતા. આ અકસ્માત દરમિયાન બસ ચાલક કેબિનમાં ફસાઈ જતા સ્થાનિક લોકોએ ટામીની મદદથી બહાર કાઢ્યો હતો અને જોતજોતામાં આગે પકડ જમાવી હતી, જે અંગે ભચાઉ અગ્નિશમન દળને જાણ થતા ટીમ ત્યાં દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવ્યો હતો. આગ વધુ હોવાથી ખાનગી કંપનીના લાયબંબા પણ દોડાવ્યા હતા. આ દળોએ આખી રાત પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ બનાવ દરમિયાન આગના આ બનાવમાં આખી બસ સળગી ગઈ હતી. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. વીજળીનો સમજણપૂર્વકનો ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે. ઉર્જા સંરક્ષણ ગૃહિણીઓ, ખેડૂતો અને ઉદ્યોગપતિઓ દ્વારા કઈ રીતે થઈ શકે તેની સમજણ અને સૂચનો. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, ગ્રાહક સુવિધા કેન્દ્ર 1800-233-15533, ટોલ ફ્રી. વિઝિટ અસ www.pgvcl.com. આ ચિત્ર જુઓ અને વીજ કરંટથી કઈ રીતે બચી શકાય તે જાણો. થોડીક જાગૃતતા, જિંદગીભરની સલામતી. વીજ સુરક્ષા પ્રથમ. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, વર્તુળ કચેરી, ભુજ.